કોઈ પણ શક્તિ હોય ને તો એ આદિશક્તિ મહાકાલી છે. અને એ વિશ્વમ રૂપ વિરાટ છે. જેથી અસુરોનો સંહાર કરવા ઉતરે ને તેથી વિશ્વ વિરાટ રૂપ ધારણ કરીને માં આવે છે. અને તેથી દેવતાઓ એના દર્શન કરી શકતા નથી. તો એવી માં ભગવતી મહાકાળી આપણા સરિયા પરિવારની અંદર, સરિયા કુળની અંદર આજથી 250 થી પોણા 300 વર્ષ પહેલાથી પૂંજાવા માટે માં પધાર્યા છે. એ માનો ઇતિહાસ આપણે ટૂંકમાં કહીએ તો આજથી 18મા સૈકાને વિક્રમ સંવંત 18મા સૈકાની આ વાત છે. આજથી 250 થી માંડી અને પોણી 300 વર્ષ પહેલાની આ વાત છે આશરે. એ વખતે આપણા સરિયા કુળની માલિપા, આપણા સરિયા પરિવારની માલિપા રાણા દાદા નામે એક માતાજીના પરમ ઉપાસક ભુવા કે રાણા બાપા હાંજ હવાર માતાજીના ઓરડાની માલિપા એમ કહેવાય છે કે હાંજ હવાર માના દીવડા પ્રગટાવી, ગાયના ઘીના દીવા પ્રગટાવી, હાથમાં ધૂપેલિયું લઈ એમાં ગુગળનો ધૂપ કરી અને હાંજ હવાર માની અહોરની સેવા ભક્તિ કરે અને હાલતા ને ચાલતા મા જગદંબાનું સ્મરણ કરે. એ વખતે હજી મહાકાળીનું પધારવું આપણા આંગણે નહોતું. હજી માં આપણા આંગણે પધાર્યા નહોતા. એ સમયની વાત છે કે રાણા દાદા આપણા કુળદેવીના થડાના ભુવા હતા. આ ખોડિયારના બાનાધારી ભુવા હતા. એટલે હાલતા ને ચાલતા માં ખોડિયારનું સ્મરણ કરે. પણ ખોડિયાર કેવી દેવ, હમણાં વિજયભાઈ રાવળદેવે કીધું એને ઘોડે કે ખોડિયાર કોઈ ખાલકુલ દેવ નથી હો. 9 લાખ શક્તિઓને ભેળી કરીને જો કોઈ અવતાર એક થયો હોય, એકમાં 9 લાખ જોગણીઓ, 9 લાખ લોબડિયાળીનો જો વાસ થયો હોય તો એક ખોડિયાર દેવમાં. ચારણોમાં 9 લાખ જે માતાજી થયું ને, 9 લાખ જગદંબાઓ અવતાર લઈને આવ્યું સારણકુળમાં. પણ 9 લાખ 9 દુર્ગા અને સાક્ષાત આદિશક્તિ આ બધાયનું જો તેજ લઈને કોઈ આ ધરતી માથે અવતાર લઈને ચારણકુળમાં આવ્યું હોય તો એક ખોડિયાર એક જ. અને જીવતા જો કે ચારણની દીકરીઓ હંમેશા પૂંજાતી હોય, પણ જ્યારે પોતે હયાત હોય ત્યારે જો પૂંજાણી હોય ને તો એક બિકાનેરમાં આઈ કરણી માતાજી અને એક આઈ ખોડિયાર માતાજી, આ બે હયાતીમાં માં જગદંબા તરીકે પૂજાઈ ગયું હતું. ચારણની દીકરી પૂંજાય જ, 18 વર્ણ એને માં તરીકે જ પૂજે. પણ આપો આપ જો હયાતીમાં પૂંજાણી હોય ને તો એક આઈ ખોડલ કે જેને આજથી 1450 વર્ષ પહેલા માં આવી ગયા હતા. અને ત્યાર પછી આજથી 600 વર્ષ પહેલા આ કરણીજી બિકાનેરની અંદર દેશનો માં પ્રગટ્યા, એ હયાતીમાં પૂજાતા હતા. તો એવી ખોડિયારનું બાનું ધારણ કરી અને રાણા દાદા અહોરનિશ માનું ભજન કરે, માનું સ્મરણ કરે અને પોતાનું ભજન એવું એના હૃદયની માલિપા પછી દિવસે દિવસે એનું ભજન એવું વધતું ગયું, માનું સ્મરણ એટલું વધતું ગયું. માની ભક્તિ એમ કહેવાય છે કે એના હૃદયની માલિપા એટલી ધારણ થઈ ગઈ કે પછી માના નામ ઉપર એના આંગણે જે કોઈ આવે, માના થડે જે કોઈ આવે એના માના નામ ઉપર એના દુઃખ દૂર કરવા માંડ્યા. પોતાના મોઢામાંથી જે વેણે નીકળે એ આ ખોડિયાર પાળી દે. અને એ સમય કે છે એવો હતો કે એ 18મા સૈકાની અંદર ભૂત, પ્રેત, પલિત, ડાકણ આ તમામ જે અવગતિ ગયેલા આત્માઓનો એનો ત્રાસ અતિશય હતો કે હાલતા ને ચાલતા ગમે એને કારણ વળગી જાય. અને એવું એક કારણ સોમનાથ પીપળિયાની માલિપા એક ભરવાડ સમાજની દીકરીને વળગેલ હતું. અને રાણા બાપા અવારનવાર આવા ભૂત પ્રેત વળગાણ દૂર કરતા હતા. એટલે એને સોમનાથ પીપળિયા ભરવાડ સમાજની દીકરીનું કારણ કાઢવા જવાનું કહેણ મળ્યું. પોતાને પીપળિયા ગામે એક ભરવાડ સમાજની દીકરીનું કારણ કાઢવા માટે જવાનું થયું. એટલે પહેલા પોતાની માં થડે જે આ કુળદેવી ખોડિયાર રૂપે બેઠી હતી એને પૂછ્યું. અને માએ કીધું કે જા, હું તારાથી 2 ડગલા આગળ છું, જા તારું કામ ફતે થઈ જશે. એટલે પોતે એ વખતમાં બીજો વાહન વ્યવહાર નહોતો, પોતાનું બળદગાડું લઈને જાય છે. બળદગાડું લઈને ગયા પીપળિયા. અને એ વખતે એમ કહેવાય છે કારણ સંધ્યા ટાણે કાઢતા હતા. સંધ્યાનો સમય હોય એ વખતે એમ કહેવાય છે કે આપણે સંધ્યા સમયે પૂજા હુલ્યા કરવી પડે છે કે ત્યારે નકારાત્મક શક્તિ હોય અને સકારાત્મક શક્તિ, બે શક્તિ આ અવની માથે ભેળી થવાની હોય. એટલે એ વખતે જો હું તમે ધૂપ દીવા આપણા ઘરે કરતા હોય ને તો નકારાત્મક શક્તિને પાછું વળી જવું પડે.
સાંજ સવારે એટલે આપણે દીવાબત્તી કરવી છે, નકર તો બપોર વસાળે ન કરવા મળ્યું. તો સંધ્યા સમયે કારણ કાઢતા હતા એટલે પોતે પીપળિયા ગામમાં ગયા ગાડું લઈ, અને એ વખતે એવો એક વિધિ વિધાન હશે રાવળદેવ, ઇતિહાસની અંદર એની નોંધ છે કે એવું વિધિ વિધાન હશે કે જે કોઈ ભુવા કોઈ પણ બેન દીકરીને કે કોઈ પણ પુરુષોને કે કોઈને પણ વળગાણ કે એટલે કે કારણ વળગ્યું હોય એનું કારણ એવી રીતે કાઢતા કે જે કોઈ આ કારણ કાઢવા માટે જે સમર્થ ભૂવો હોય, લીલા વાંસની એક નનામી બનાવે, એની અંદર જે કારણ કાઢવામાં સમર્થ ભૂવા હોય એ હુઈ જાય, જેમ શમશાને આપણે એને સુવારીને લઈ જતા હોય એવી રીતે, અને બીજા 4 ભૂવા હોય ને એ એના કાંધિયા બને. અને પછી માં ભગવતીના ભેગધારી રાવળદેવ આગળ આગળ ડાક વગાડે, પહેલા ડાક વગાડે, માને યાદ કરે એટલે ભુવાના ખોળિયાની અંદર પવન રૂપે માં પ્રગટ થાય. આપણે ધૂણવી એ તો આપણી મોજ છે, પણ પવન રૂપે માં આવી જાય ને, એ જ્યારે હૈયામાંથી હાથ નીકળી જાય ને ત્યારે પવન રૂપી માં પ્રવેશ કરે છે. કારણ કે ભુવાનો અર્થ શું છે કોઈને નહીં ખબર હોય, રાવળદેવને ખબર છે, તમને હું કહું છું કે ભૂ એટલે પૃથ્વી, વાહ એટલે પવન, અંતરિક્ષમાંથી માનો પવન નીચે ઉતરે અને ભુવાના ખોળિયામાં પ્રવેશ કરે એ ભુવા. નકર કાયદેસર તો એ માતાજીનો બાનાધારી ભક્ત કહેવાય, પણ ભુવા એટલું કહેવા માટે કે પૃથ્વી ઉપરનો એ બાનાધારી માનો ઉપાસક અને અંતરિક્ષમાંથી માનો પવન ઉતરે અને એના ખોળિયામાં પ્રવેશ કરે. ઘણા કહેતા હોય ને કે ભાઈ આ બધું ખોટું છે, આવું કઈ ધૂણવાનું એવું કઈ હાસું ન હોય, પણ ખરેખર પ્રવેશ થાય 100% સત્ય છે. અને કોઈને એમ લાગતું હોય કે આવડા ખાલી ખોટું ખોટું કહેશે તો ક્યારેક સામે આવી જાય. રાવળદેવ તો લાવી જ દે, એને તો પેટી દર પેટ પર હું લાવી દઉં. તો પીપળિયા ગામમાં જઈ અને લીલા વાંસની નનામી તૈયાર કરવામાં આવી. 5-7 બીજા બાનાધારી ભુવાઓ પણ ત્યાં ભેળા થયા, અને એ નનામીની અંદર રાણા દાદા પોતે હોઈ જાય છે, અને ફરતા જેમ આપણે સૂતરથી બંધન બાંધી એમ ફરતા સૂતરના બંધ બાંધે છે, અને 4 ભુવાઓ પછી પોતાના કાંધ ઉપર નનામીને ધારણ કરે છે. માતાજીના ભેગધારી રાવળદેવ એમ કહેવાય છે કે ડાક વગાડી અને માનું આરાધન કરે છે, અને બીજા ભુવાના પંડની અંદર મા પવન રૂપે પ્રવેશ કરે છે. એ સોમનાથ પીપળિયામાંથી એ નનામીને લઈ અને ધીરે ધીરે પ્રેતરૂપી કારણને વળાવવા માટે બધાય સીમાડે જવા માટે પીપળિયા ગામના ઝાંપેથી બહાર નીકળી અને સીમાડા તરફ હાલતા થાય છે. ત્યારે રાવળદેવ પહેલાં માને કેમ યાદ કરે છે? કારણ કે નાભીમાંથી જ્યારે હાથ નીકળે ને ત્યારે જ માં આવે. આ તો આજ આપણે હવે ખાલી રમવાનું અને આ ધબધબાટીનો કાર્યક્રમ બનાવી દીધો છે, એટલે આપણે પછી એમ કહીએ માતાજી જેવું નથી, પણ એમ નહીં, માને પોકારવી હોય ને તો ધબધબાટી નહીં, એકાંત જોવી, શાંતિ જોવી. કારણ કે આ તો રાવળદેવને પછી તેમ કયો એવું એ ગાય ને તમને મોજ કરો, પણ એ રાવળદેવ શું કહે છે? એ માં એ માં એ માં ખોડી ખોડી જગ કહે, અને ઘોડલ ઘોડલ મારા નામ, પણ ત્રુઢું ત્રુઢું તો દવ ગોરજ ને દીકરા, અને રૂઢે લઈ લઉં રાજ. ખોડી ખોડી કે જગ કહે ઘોડલ મારા નામ, રૂઠું તો ગોરસને દીકરા દઈ દઉં, અને રૂઠું તો પાછી રાજ લઈ વતન લઉં. એવી રાવળદેવ માને પ્રાર્થના કરે છે, અને સૌ આગળ હાલ્યા જાય છે. બરાબર શ્રી સોમનાથ મહાદેવ, ગેલા સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં થઈ અને નીકળે છે, અને ત્યાં સોમનાથની બાજુમાં જે ઉન્મત્ત ગંગા નદી, આજ આપણે એને ગેલો નદી કહેવી છીએ, પણ એનું ખાસું નામ ઉન્મત્ત ગંગા છે. એ ઉન્મત્ત ગંગાના ઉગમણા કાંઠે એક ખૂબ ઘટાદાર વર્ષો જૂનું આંબલીનું ઝાડ, અને એ ઝાડના થડે, આંબલીના થડે સોહાણ પરિવારના માતાજીનો થડો હતો. આજ છે એ સોહાણ પરિવારના માતાજીનો કુળદેવીનો થડો છે. ત્યાં આ ખોડિયાર બિરાજે છે, મહાકાળી પણ હારે બિરાજે છે, ચામુંડા દેવી વતન હારે બિરાજે છે, અને એના સુરાપુરાના પાળિયા પણ છે. માના ભૂખરા પથ્થર રૂપી ફળા, જેને રાવળદેવની ભાષામાં ફળા કહેવામાં આવે છે. કારણ કે ફળામાં જે તાકાત છે ને એ તો હજી તમે હું કાંઈ જાણતા જ નથી.
કદાચ કોઈ મંદિરમાં ગમે એવી મૂર્તિ બનાવીને સ્થાપિત કરી છે, પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને એ મૂર્તિ કદાચ જવાબ દે કે ન દે, આપણો પૂરો નાદ ન થાય તો, આપણો નાદ થાય તો દે જ, પણ કદાચ ન દે, કારણ કાયમ પૂંજાતી હોય તો, કારણ કે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય ને એને કાયમ પૂજવી પડે. આ તો હવે આપણે માતાજીના માટે કાયમ પૂજા કરવા માંડ્યા છે. નકર આપણા વડવા તો 5 દી આ ગામમાં તો 5 દી ઓલા ગામમાં, આ વર્ષે અહીંયા એવી રીતે હરતું ફરતું જીવન હતું. એટલે 12 મહિને ખાલી 2 નોરતા, આહો મહિનાના નોરતામાં માતાજીને પહેલે નોરતે નવરાવી, માતાજીના પાલકમાં સિંદૂર ચડાવીને પાછા માતાજીને પધરાવે, અને 9 દિવસ એનું પૂજન કરે, પાછા 76 મહિનામાં પૂજન કરે. અને એક મહા મહિનાની આઠમ કોઈ દી નતા ભૂલતા, કારણ કે માને નિવેદ જોવારવાનો જો હાસો કોઈ દિવસ હોય ને તો મહાસુદ અષ્ટમી, એટલે તો એના માતાજીના નામ ઉપરથી મહા મહિનો પડી ગયો છે. એ આઠમ દુનિયાના છેડે ક્યાંય પણ પરિવાર હોય, એ આઠમના દિવસો તો માના પારે આવી જ જાય. અને પછી એ માને નવો સિંદૂર માને સ્નાન કરાવી, નવો સિંદૂર ચડાવી, અને માની પછી વિધિવત પૂજા કરે અને નિવેદ જુવારે. તેથી માં એ ફળામાંથી હોંકારા દેતી હતી. એ હોય ખાલી 5 ઇંચના ફળા હોય કે 2.5 ઇંચના હોય, પણ એ હોંકારા ભણતી હતી એમાંથી. એટલે એ સોહાણ કુળનો થડો હતો, આંબલીના થડની માલપા. એ ત્યાંથી નીકળે છે, અને ત્યારે બરાબર એ થડાની સામે મેળી ઉપર 2 વાંજા ઊભા હતા. 2 વાંજાએ જોયું કે ભુવા લોકો કોઈ કારણ કાઢવા માટે નીકળ્યા લાગે છે. તો એને પોતાની પાસે કામરૂ દેશની જાદુઈ વિદ્યા શીખેલા ભુવા હતા. મંત્ર તંત્રમાં પારંગત એ વાંજાઓ હતા. કામરૂ દેશની વિદ્યા વિશે આપણે બધા અજાણીશું, પણ એ વિદ્યાનો શું પ્રભાવ છે એ જોવો ને તો તમારે કલકત્તા જવું પડે, બંગાળમાં જવું પડે, આસામની માલપા જવું પડે, કારણ કે કામરૂ દેશ આસામની માલપા આવ્યો. એ કામરૂ દેશની વિદ્યા ભણેલા, મંત્ર તંત્રમાં પારંગત થયેલા વાંજાઓએ આ દ્રશ્ય જોયું, એટલે એણે તરત જ પોતાની વિદ્યાનો અજમાઈશ કરી, વિદ્યા વાપરી, અને પોતાની તાંત્રિક વિદ્યાના બળે, કામરૂ દેશની મેલી વિદ્યાના બળે એ નનામીને આકાશમાં ઉડાડી નાખી. જે રાવળદેવ ડાક વગાડતા હતા ને, એ ડાક વગાડવાની બંધ થઈ ગઈ, ડાકને પણ એને બાંધી લીધી. જે ભુવા ધૂણતા હતા માતાજીના નામ ઉપર, એ ભુવા ધૂણતા બંધ થઈ ગયા. એટલું નહીં, એક ભુવાના પગ જમીન હારે ધરબી દીધા એ વાંજાઓએ. અને પછી સામે દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે ભગવતીના ભેગધારી રાવળદેવ, તારા યજમાનની દેવી જો હાજરા હાજર હોય, તારા માતાજીના બાનાધારી ભુવાની હારે જો કોઈ દેવ હોય તો હવે એને પોકાર. અને પછી કેવી દેવ આવે છે એ અમે જોવી. અને ત્યારે રાવળદેવે જોકે વાણીને પણ એને બાંધી લીધી હતી રાવળદેવની. બધાય મૂંઝાઈ ગયા કે હવે શું કરવું. બરાબર એ જ વખતે ઘેલો નદીના હામા કાંઠે 8-10 વાઘરીના, જેને આજે આપણે દેવી પૂજક કહી શકીએ, એવા દેવી પૂજક એના કુબા હતા. કુબા એટલે કે ઝૂંપડા. અને એ આજુબાજુમાં એટલા નદીના કાંઠા ઉપર તરબૂચ, સીભડા અને શાકભાજીના વાડા વાવી અને પોતાનું ગુજરાન કાઢતા હતા. એમાં એક 25 થી 30 વર્ષની વવારું દીકરી એટલા માટે બોલું છું કે 12 ગામની દીકરી હતી ને, એ ગામમાં પરણીને આવી હતી, એટલે વહુ તરીકે આવેલી હતી. પણ સાહિત્યકારનો કે આ રાવળદેવ ગાદી માથે બેઠા હોય ને, એની બોલવાની મર્યાદા હોય કે વવારું દીકરી બોલે. એવી 25-30 વર્ષની દેવી પૂજકની વવારું દીકરી હતી. એને જોયું કે ઓહો, આ વાંજા હોય તો કે માતાજીના બાનાધારી ભુવાની નનામીને આકાશમાં ઉડાડી દીધી. તો એને એમ થયું કે હું આજે આ ધરતીમાંથી ધર્મ હાવ હોઈ ગયો હશે. શું માતાજી આ કળિયુગના કાળા માથાના માનવીના ભયથી બી અને આકાશમાં અદૃશ્ય થઈ ગઈ છે, કે આવા વાંજાની મેલી વિદ્યાના બળની સામે માં બી અને હું પાતાળમાં ક્યાંય બેસી ગઈ છે. અને છતાં એણે કીધું કે જો આજે એક કામરૂ દેશની મેલી વિદ્યાના જાણતલ વાંજાઓ જો નનામી માતાજીના બાનાધારી ભુવાની નનામી ઉડાડી દેતા હોય, અને હું આ દેવી પૂજકની દીકરી ઊભી જો જોતી હોઉં તો મારો ધર્મ લાજે. એ વખતે દેવી પૂજકની દીકરીઓમાં પણ ધર્મ પ્રત્યે એટલો ભાવ હતો કે હું એક દેવી પૂજકની દીકરી અહીં ઊભી હોઉં ને મારી નજર સામે જો એક મેલી વિદ્યાના જાણતલ વાંજાઓ આજે એક માતાજીના બાનાધારી ભુવાની નનામી જો આકાશમાં ઉડાડી દેતા હોય ને, તો
ફટ છે માં ધિકાર છે તને ને ધિકાર છે મારા દેવી પૂજકને ધર્મને. આટલું કહી અને વાત કરતા વાર લાગે એટલી વારમાં એ નદી ઓળંગી અને સામે કાંઠે ગઈ. પ્રથમ તો માતાજીના એ થડે જઈ માતાજીના જે ભૂખરા પથ્થર સ્વરૂપે જે ફળા હતા એની સામે બે હાથ જોડી અને વિનંતી કરી કે હે માં, જો તું અહીં બેઠી હો અને તારી નજર સામે જો કામરૂ દેશની મેલી વિદ્યાના જાણતલ વાંજાવો જો આ ભુવાની નનામીને ઉડાડી દેતા હોય તો કાલ તને કોઈ ભૂજશે નહીં માં, કોઈ તને ભજશે નહીં, તારા ઉપર કોઈ ભરોહો નહીં કરે. કારણ કે અમે કાળા માથાના માનીઓ જો જીવતા હોય ને તો એક તારા ભરોહે જીવી છીએ. સુખ દુઃખ તો એ ભાગ્યની વાત છે માં, પણ અમે જીવતા હોય ને તો તારા નામ પર જીવીએ છીએ. પણ માના ફળામાંથી કોઈ હોકારો ન મળ્યો, જવાબ ન મળ્યો. અને ત્યારે કે બન્યું કેવું કે જે ઘડીક પહેલા એક ગરીબ ગાયની જેમ બે હાથ જોડી અને જે દેવી પૂજકની દીકરી માને વિનવતી હતી, માને આર્ત પોકાર કરી અને મનાવતી હતી, એ દીકરી એક ક્ષણવારમાં રણચંડિકાનું રૂપ લઈ લીધું. એના માથાના વાળ ક્યારે છૂટા થઈ ગયા એ ખબર ન રહી અને દીકરી ગોઠણ પર થઈ ગઈ. અને માના જે મહાકાળીનો ભૂખરા પથ્થર રૂપી જે ફળાનો પથ્થર હતો ને એની માથે પોતાનું માથું પછાડવા મળી. એક વાર, બે વાર, ત્રણ વાર માથું પછાડી કાં તો એના કપાળમાંથી લોહીની ધારા છૂટી અને એ લોહીના ખોબા ભરી અને 3 વખત એને મહાકાળીના પથ્થર રૂપી ફળા જે હતા એની ઉપર સાટ્યું અને એમ કીધું કે માં, તારે એક ભુવાનો જ ભોગ લેવો છે ને, તારે મૂળ તો ભોગ જોઈ છે ને, આજ હું મારો ભોગ આપી દઉં. અને આટલું બન્યું ને ત્યારે કેસ બન્યું કેવું કે જે રાણા ભુવાની નનામી સહિત, રાણા ભુવા સહિત એની નનામીને આકાશમાં જેને ઉડાડી દીધી હતી એ રાણા ભુવાના ખોળીએ મહાકાળીએ પ્રવેશ કર્યો. મહાકાળીએ ત્યાં વાસ કર્યો અને એમ કહેવાય છે કે આકાશની માલિપાથી નનામીની અંદર જે પોતાના ફરતા બંધ બાંધેલા હતા હૂતરના એ બંધ તૂટી ગયા. નનામી ધીરે ધીરે નીચે આવી અને પૃથ્વી પર ઊભી રહી. એ નનામી ધરતી માથે આવી એટલે તરત જ રાણા ભુવા નનામીમાંથી બેઠા થઈને ઊભા થઈ ગયા અને એના ખોળીએ માએ વાસ કર્યો. માએ પવન રૂપે એટલે કે આપણે જે ધૂણવી છીએ પવન રૂપે પ્રવેશ કર્યો અને એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હે કામરૂ દેશની વિદ્યા જાણતલ મેલી વિદ્યાના પારંગત વાંજાવો, તમે તમારા અભિમાનથી કામરૂ દેશની વિદ્યા જે મારા પરમ ભક્ત રાણા ભુવાની ઉપર અજમાઈશ કરીને એને નનામીને આકાશમાં ઉડાડી હતી ને, પણ જાઓ, આજ હું મહાકાળી એટલું ભાખું છું, આજ હું મહાકાળી મારા મોઢેથી એટલા વેણ ભાગું છું કે કાલનો દી તમારા માટે તમારા જીવનનો છેલ્લો દિવસ છે. તમારે જે કોઈ તમારા આરાધ્યક હોય, જે તમારા ઈષ્ટદેવ હોય અને જેટલા યાદ કરવા હોય એટલા કરી લીજો. કાલ સવારનો દી આમ ઉગે અને જો તમને મેળીથી પછાડી અને ભૂમિમાં ધરતીમાંથી ધરબી ન દઉં તો હું મહાકાળી ન કહેવાય. અને એમ કહેવાય છે કે પછી સૌ ભુવા લોકો જે રાવળદેવ છે એમ કહેવાય છે કે ઓટોમેટિક એ દીકરીએ જે આર્ત પોકાર કર્યો ને કે ઓટોમેટિક રાવળદેવના હાથમાં જે હતી ડાક બંધ થઈ ગઈ હતી, ડાક વાગવા મળી. જે ભુવાના પગ જમીન સાથે ધરબી દીધા હતા વાંજા, એ ભુવાના પંડમાં પણ માએ પ્રવેશ કરી પવન રૂપે અને ભુવા ધૂણવા મળ્યા. અને પછી એ સૌ સીમાડે જઈ અને એ ભરવાડ સમાજની દીકરીનું કારણ કાઢી અને પાછા પીપળિયા ગામમાં આવ્યા. એટલે સમય ઘણો મોડો થઈ ગયો હતો. એટલે ભરવાડ સમાજના ભાઈઓએ રાણા ભુવાને ખૂબ આગ્રહ કરી અને કે હવે અત્યારે ભુવા જવાય નહીં, મોડું થઈ ગયું છે, સવારે શિરામણ પાણી કરીને પછી નીકળી જાઓ. એ બહુ આગ્રહ જોઈ ભરવાડ સમાજનો પોતે રોકાઈ ગયા. સવારમાં બીજા દિવસનો સૂરજ નારાયણ ઉગ્યો. ભલે ઉગ્યા ભાણ ભાણ તું હારા લવ ભામણા, પણ જીવન મરણ લગ અમારી રાખજે કશ્ય પર આવું. એ સૂરજ નારાયણે કોર કાઢી અને પોતાના સોનેરી કિરણો એમ કહેવાય છે ધરતીની માથે પાથર્યા. અને એ સમયે રાણા ભુવા શિરામણ પાણી કરી ભરવાડા સમાજ પાસેથી વિદાય લઈ અને પોતાનું બળદગાડું જોડી અને ત્યાંથી હાલતા થાય છે. હાલતા હાલતા એ આંબલીની પાસેથી નીકળે છે, માતાજીના થડા પાસેથી નીકળે છે. પણ કાલ જે બની ગયું ને એ તો અલૌકિક બની ગયું હતું. પોતાને ખબર નથી કે આ કયા કારણોસર આ બન્યું છે. પોતે મહાકાળી જે આવ્યા પોતાના પંડમાં, પોતાના મુખે મહાકાળીએ જે વેણ ભાખ્યા હતા એ બધું એને કાંઈ યાદ નહોતું. એ વખતે તો એનામાં પરાવાણી ખુલી ગઈ હતી. પોતાના દેહનું ભાન નહોતું એટલે એને કાલની કોઈ વાત યાદ નથી રહેતી. કાલે આ વસ્તુ બની ગઈ હતી એટલે એ વાતથી અજાણ હોવાથી પોતે નથી આગળ જે માના થડાઈથી 4-5 ડગલા આગળ આવેલા ને
કે આ પાછળથી એવો હાથ હમણાનો કે બસ રાણા ભુવા ઘડીકમાં મને ભૂલી ગયો બાપ. પોતાના કાને આવો હાથ હમણાનો એટલે પાછું વાળીને જોયું એટલે કોઈ દેખાણું નહીં માણસ, કોઈ આજુબાજુમાં પણ ક્યાંય કોઈ દેખાતું નથી. એટલે પોતાને એમ થયું કદાચ મને આવો ભ્રમ લાગ્યો હોય છે. એથી આગળ વધે છે ત્યારે પાછો એવો ને એવો પાછો હાથ પાછળથી સંભળાય છે કે હે રાણા ભુવા, હું તને કહું છું બાપ, થોડી વાર ઊભો તો રે. ઘડીકમાં આમ મને ભૂલીને હાલતો થઈ ગયો. પોતે પાછું વાળું બીજી વાર જોયું તોય કોઈ દેખાણું નહીં. આજુબાજુમાં નજર ફેરી તોય કોઈ મનુષ્ય માત્ર કંઈ દેખાતું નથી. એટલે પોતાને એમ થયું કે કાલ મારી માથે જે વાંજાઓએ મેલી વિદ્યાનો પ્રભાવ અજમાવ્યો હતો ને એના કારણે મારું મન, મારું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે. એટલે પોતે નદી, જે ગેલો નદી, ઉન્મત્ત ગંગા નદી હતી, એમાં પોતાનું ગાડું પસાર કરી અને સામે કાંઠે એ ગેલો નદીના જળને, વહેતા જળને પાર કરી અને સામે કાંઠે પોતે ગાડું લઈને પગી ગયા. ત્યારે ત્રીજી વાર એવો હાથ સંભળાણો કે હે રાણા ભુવા, બસ ઘડીકમાં મને ભૂલીને હાલતો થઈ ગયો. હું તને કહું છું, હજી ગઈ કાલ ને સંભાળ, ગઈ કાલે જ તને વાંજાએ પોતાની મેલી વિદ્યાના બળે તારી નનામી સહિત તને આકાશમાં ઉડાડી દીધો હતો. ત્યારે મેં મહાકાળીએ એ વાંજાની વિદ્યાથી તને બચાવ્યો હતો. અને આજ જો તું જીવતો જાગતો હો ને તો એ મારા કાળક્યાના પ્રતાપને લીધે છે. અને બાપ મને પગે લાગ્યા વગર, મારી રજા લીધા વગર, મારો આદેશ મેળવ્યા વગર અહીંથી હાલતો થઈ જાશ. ત્યારે રાણા ભુવાએ એમ કીધું કે હું ત્રણ વખત તમારો હાથ મને સંભળાતો હતો, પણ આપ ક્યાંય મારી નજરે દેખાતા નતા. જે કોઈ તમે, કારણ કે ત્રણ વખત એક ધારા હાથ સંભળાના એટલે રાણા ભુવાને નક્કી થઈ ગયું કે આ મારી મનની કોઈ ભ્રમણા નથી, પણ જરૂર કોઈ દેવ શક્તિ અંતરિક્ષમાં ઊભી છે અને મને હાથ કરી રહી છે. એટલે એણે કીધું કે આપ જે કોઈ દેવી શક્તિ હો, જે કોઈ દેવ હો, હું આપને ઓળખતો નથી, પણ જો આપ મને હાથ પાડીને પાછો વાળતા હો તો મારી સામે પ્રગટ થઈ અને મને દર્શન દો તો મને ખબર પડે કે તમે કોણ છો. અને એ વખતે એમ કહેવાય છે કે જગત જનની મા ભગવતી, ચૌદ બ્રહ્માંડનું સંચાલન કરનાર રાજેશ્વરી મહાકાળી, એમ કહેવાય છે ગેલો નદીના જળની માથે, નદીની વચ્ચોવચ માતાજી પ્રગટ થઈ અને ઉભા રહ્યા સાયા રૂપે, એટલે કે સૌમ્ય સ્વરૂપે. મહાકાળીનું સ્વરૂપ એવું ચંદ બરદાએ જ્વાળામુખીમાં વર્ણન કર્યું છે કે એક સૂર્યનો તાપ જો આપણે ખમી ન એકતા હોય તો એવા કોટિક સૂર્ય પણ જેની પાસે ઝાંખા પડે એટલું તેજ મહાકાળીનું છે. એના દર્શન આપણે નજરો નજર કરી જ ન શકવી. જે કોઈને આપણે સાંભળ્યું હોય ને કે અમારા વડવાને સાક્ષાત માતાજી મળ્યા, એ મળ્યા એ બરાબર, પણ એક માતાજીની સાયા રૂપે, જેમ રાવણ સીતાજીની સાયા રૂપી સીતાજીને લંકામાં લઈ ગયો હતો, એમ માં પણ સૌમ્ય સ્વરૂપે, જે પોતાનું વિરાટ રૂપ હોય, પોતાનું વિકરાળ રૂપ હોય, અને એકદમ સૌમ્ય બનાવી અને માં સાયા રૂપે આવે છે. તો આવી રીતે મહાકાળી પોતાના સૌમ્ય સ્વરૂપે, દિવ્ય સાયા રૂપે સામે આવી અને ઉભા રહ્યા. અને મહાકાળીને જળ માથે ઉભેલા જોયા એટલે રાણા ભુવાએ તરત ગાડામાંથી નીચે ઉતરી અને એમ કહેવાય છે ગડગડતી દોટ મેલી અને નદીના કાંઠે જઈ પોતાની પાઘડી ઉતારી, પાઘડીના 3 આટા પોતાના ગળામાં નાખી, આંતરવા પાઘડી નાખી અને જેમ લાકડી પડે એમ માના શરણે પડી ગયા. દંડવત માને પ્રણામ કર્યા, કીધું કે હે માં જગદંબા મહાકાળી, હું આપને ઓળખી શક્યો નતો માં, હું તમને જાણી શક્યો નતો માં, કારણ કે આ કાળા માથાના માનવીનો જે જીવપણાનો સ્વભાવ છે એ સ્વભાવને વશ થઈને હું આપને ઓળખી નતો શક્યો. અને માં, અમે તો કાળા માથાના માનવી કહેવી, અમે તને શું ઓળખી, દેવોય પણ તને નથી ઓળખી શકતા, તો અમારું શું ગજું. પણ માં, તારે રજા લીધા વગર, તારા થડે આવી તને પાયે પગ્યા લાગ્યા વગર અને તારો આદેશ લીધા વગર, અજાણતા, મને ખબર નથી કે તું અહીં મહાકાળી સ્વરૂપે બેઠી છો, મને જાણ નથી, એટલે અજાણતા માં હું અહીંથી નીકળી ગયો તો એ મારી ભૂલ છે, મારી ભૂલ માફ કરી દે માં. સોરું કચુરું કહેવાય પણ માવતર કમાવતર ન થાય. પુત્ર કદાચ કપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. માં માફ કરી દે. ત્યારે માં ભગવતી મહાકાળી એટલું બોલે છે કે હે મારા પરમ ભક્ત રાણા ભુવા, તારી કુળદેવીના ભજનના પ્રતાપે, એને હું કીધું તારી કુળદેવીના ભજનના પ્રતાપે, તારી થડાની દેવીના સ્મરણના પ્રતાપે આજ હું મહાકાળી તને સામે આલીને દર્શન દેવા આવી છું. વિચાર કરજો
કે ઋષિ મુનિઓને માતાજીના દર્શન કરવા હોય ને 1000 વર્ષ તપ કરવું પડે. દેવો નહીં માના દર્શન કરવા હોય ને તો આરાધના કરવી પડે. એક પગે ઊભા રહીને માનું સ્મરણ કરવું પડે, ત્યારે માં કદાચ આવે. તો રાણા ભુવાની ભક્તિ માં જગદંબાની કુળદેવીની કેવી છે કે માં સામે આવીને ઊભી રહી. માએ કીધું કે તારી કુળદેવીના ભજનના પ્રતાપે અને તારા પૂર્વજોના પુણ્યના પ્રતાપે આજ હું સામે આવીને સાક્ષાત 14 બ્રહ્માંડનું સંચાલન કરનાર સ્વયં મહાકાળી તારે સામે આવીને ઊભી રહ્યું છું. તારે જે જોઈએ એ મોગી લે. ત્યારે રાણા બાપાએ એટલું કીધું કે માં, માગવાનું તો શું હોય, મારી કુળદેવીની મારા ઉપર પરમ કૃપા છે. મારી થડાની દેવીની મારા ઉપર અહોરની દયા વરસી રહી છે. માં મારે શેની ખામી નથી, પણ જો તારે દેવું જ હોય માં મને કાંઈ, તો તારા શરણોની સેવા દે. હમણાં રાવળદેવે કીધું ને માં મળે તો માગવું હું જોઈએ, બીજું માગવું ને એ તો એકાદ બે વસ્તુ તમે માગી શકો, 5 વસ્તુ માગી શકો, બહુ યાદ રાખો તો. અને એ જો યાદ રાખવા દેતો નકર મગાય તું નથી. મેં ઘણાને જોયા છે માગવા આવ્યા ને માગી નથી કે. તો એ કે શરણોની સેવા, માના શરણોની સેવા જેને મળી ગઈ ને એને બીજી વસ્તુ ઓટોમેટિક મળી જાય. એને પછી બીજી વસ્તુની માંગણી મા પાસે ન કરવી પડે, એ મળી જ જાય માની કૃપાથી. એટલે એને કીધું કે માં દેવી જ હોય તો તારા શરણોની સેવા આપી દે. ત્યારે મહાકાળીએ કીધું કે તારી આ અંતર આત્માની ભક્તિ જોઈ અને આજ હું તારા ઉપર પ્રસન્ન છું. અને તારા ઉપર સાક્ષાત મહાકાળી સ્વરૂપે પ્રસન્ન થઈ અને તને હું આજ હાથો હાથ કોલ આપું છું કે આજથી તું ન્યા હું અને હું ન્યા તું. મારે તારી હારે તારા અણિયાળી ગામમાં આવવું છે. ત્યારે આપણા ગામનું નામ અણિયાળી ગામ હતું. કે મારે અણિયાળી ગામમાં તારી હારે આવવું છે. ત્યારે રાણા ભુવાએ એમ કીધું કે માં ધન્ય ભાગ મારા ધન્ય ઘડી કે મારે આંગણે સાક્ષાત મહાકાળી મારી સાથે આવવા માંગે છે, પણ પહેલા મારી એક વાત સાંભળશો માં? કે હા બોલને. આજ તું કે એ વાત સાંભળવા તૈયાર છું. એક નહીં, એક ને બદલે 2 નહીં, 3 નહીં, તારી 100 હાથ વાત સાંભળવા તૈયાર છું. આજ હું તારા ઉપર ઓળગળ થઈ ગઈ છું બાપ, બોલ. ત્યારે કીધું માં હું સરિયા કુળનો, સરિયા પરિવારનો રાખડી બંધ ભૂવો છું. મારે કાંડે આ ખોડિયારનું બહાનું છે. અને માં અણિયાળી ગામની માલિપામાં નાનકડા એવા ગારથી લીપેલા મારે 2 ઓરડા જ છે. એક ઓરડામાં મારી કુળદેવીનો થડો છે અને મારી કુળદેવીના થડે આઈ ખોડિયાર, શ્રી ચામુંડા, વહાણવટી, 71, બુટ ભવાની, બ્રહ્માણી જેવી દેવીઓ પૂંજાય છે. અને હું 12 મહિને મા મહિનાની 8મે એક વખત એના નિવત જુવારી અને માને જમાડું છું. એમાં તમે મારી ભેળા આવશો તો કાલ મને તો કાંઈ વાંધો નથી માં, પણ કાલ મારું પરિવાર, મારું સરિયા કુળ એમ કે આટલા દેવ દેરા તો આપણા થડાની અંદર પૂંજાય છે કે આ રાણા ભુવા નવું દેવ બહારનું દેરું ક્યાંથી લઈ આવ્યા. અને માંડ 12 મહિને અમારો પરિવાર મળીને અમે નિવેદ કરી શકીએ છીએ. એ વખતમાં એવી પરિસ્થિતિ છે. આજ આપણા પાસે 5 પૈસા થઈ ગયા છે ને એટલે આપણે કોઈનું માનવા તૈયાર નથી. પણ એ વખતે એમ કહેવાય છે કે નિવેદ 12 મહિને નતા થતા. આ તરવેડાના નિયમ આપણા મૂલ્યો છે આપણા સમાજમાં કે 2 વર્ષ ભૂલાઈ ગયા હોય તો 3જે વર્ષે એકવાર જમાડવી તો માં માની લે. અને ફળાય એટલે છે મૂર્તિ સ્વરૂપ પધરાવો ને એટલે એને થાળ ધરવો પડે રોજ. અને માના ફળા રૂપે માં હોય ને 12 મહિને એકવાર જમાડો. અરે અમુક મહાપુરુષો તો એમ કરશે કે 12 મહિને નહીં, કદાચ તમારી વિકટ પરિસ્થિતિ હોય ને 12 વર્ષે એકવાર જમાડો ને તો એ ખમકારા કરે. એટલા માટે આપણા વડવાઓએ ફળા સ્વરૂપે માને પૂજી હતી. તો કે તારું કદાચ માં મારું કુટુંબ મારું અપમાન કરે એમ નથી, મારો અનાદર કરે એમ નથી, પણ કદાચ મનમાં કોષવાય ને એવું કે આ એક નવું બહારનું ધર્મ આવ્યું તો એના નિવેદ આપણે કેમ કરીશું. તો અરે માં જગદંબા મહાકાળી એટલે સાંભળ રાણા ભુવા, તારું કુટુંબ કદાચ માને કે ન માને, એ નિવેદ દે કે ન દે, પણ હું મહાકાળી આજ મારા મોઢેથી તને વચન આપું છું કે 12 મહિને તું ખાલી મને 1.25 શેરની કડા અને 10.25 શેરનો તાવો જુવારજે અને એની ભેળા શ્રીફળનો જોટો એટલે કે 2 શ્રીફળ વધેરજે. અને જો 12 મહિના તારા કામ ન કરું તો હું મહાકાળી નહીં. પણ કે માં મારે ત્યાં તમને બિહારવા કઈ જગ્યાએ? તો કે હાલ હું તારી ભેળી આવું છું અને હું કહું એ જગ્યાએ મને બિહારજે. કે માં તમે મારી ભેળા આવો છો એનું પ્રમાણ? મને તો તમારા ઉપર વિશ્વાસ છે, પણ તમે મહાકાળી સ્વરૂપે મારે આંગણે મારી હારે ઘેલા સોમનાથથી અણિયાળી ગામમાં આવો છો એનું કાંઈક મને પ્રમાણ તો મળવું જોઈએ ને માં. તો કે સાંભળ, તું તારા ગાડા ઉપર બેસી જા અને તારા અણિયાળી ગામની સામે નજર માંડી
અને ગાડું હાંકલવા માંડ્યું. હું 80 વર્ષના ચારણ, 80 વર્ષની સારણ આઈના રૂપનું સ્વરૂપ ધારણ કરી તારા ગાડે બેસી જાઉં છું. પાછું વાળીને જોતો નહીં. જ્યાં સુધી તું તારે ઘેર ન પહોંચ ત્યાં સુધી પાછું વાળું જોતો નહીં. હું તારે ગાડે બેહીને આવું છું. અને રાણા ભુવાએ તરત જ એમ કહેવાય છે કે પોતાના ગાડા ઉપર બેહી બળદની રાજ હાથમાં લઈ અને અણિયાળી ગામની સામે ગાડું હકાલી મૂક્યું. અને માં 80 વર્ષના સારણ જગદંબા વૃદ્ધનું સ્વરૂપ ધારણ કરી અને ગાડે બેસી ગયા. અને એ ગાડું ઘેલા સોમનાથથી એમ કહેવાય છે કે ધીરે ધીરે કરતા અણિયાળી ગામના ઝાંપે આવ્યું. ત્યારે અણિયાળી ગામની માલપા આજ આપણી વાવ રહે ને એ વાવનું નામ ખાંડુડી વાવ છે. અને એ જે ખોડિયાર વાવમાં બેઠે ને એનું નામ કોઈને ખ્યાલ હોય કે ન હોય, નવખંડ રક્ષણી ખોડિયાર નામ છે. અને એ માં ઝાંપે આવ્યા એટલે માએ પાછું વાળું ન જોવાનો આદેશ આપ્યો હતો. એટલે પાછું વાળીને તો જોવાય નહીં. પોતે ગાડા ઉપરથી ખાલી પાછું વાળો જોયા વગેરે ઊભા થયા અને વાયમાં સામેથી ગાડા માથે ઊભા જ માને પગે લાગી. અને માને કીધું કે આજ તારે પારે માં 12 ગામથી આવું છું. હું જ્યારે બહાર જાઉં ત્યારે તારા પારે પગે લાગીને જાતો ને આવું ત્યારે પાછો તને પગે લાગીને પછી ઘરે જાતો. પણ આજ મારી ભેળી મહાકાળી આવે છે એટલે પાછું વાળું હું નહીં જોઉં. તને સામેથી માં ગાડા ઉપર ઊભો પગે લાગી લાવું છું. આટલું કહી માને 2 હાથ જોડી માથું નમાવી પોતાનું ગાડું આગળ હંકાલ્યું. એ ગાડું ઝાપે થઈ અને રામજી મંદિરની બાજુમાં થઈને એમ કહેવાય છે સરિયા શેરીની માલપા આવ્યું. અને ધીરે ધીરે જ્યાં માતાજીનો લીલો ઘેઘુર લીમડો ઊભો અને એની બાજુમાં આપણો સરિયા કુળનો જે જૂનો થડો, એ થડાની ફળિયામાં આવીને ગાડું ભર્યું. રાણા બાપાએ પાછું વાળું જોયા વગર ગાડીથી ઉતરી અને પહેલા સીધા પોતાના મઢમાં જઈ અને મહાકાળીને પગે માં આઈ ખોડિયાને કુળની દેવી થડાની દેવી ખોડિયાને પગે લાગી. અને પહેલા માને કે માં મારી હારે મહાકાળી આવ્યા છે, તને પૂછ્યા વગર લઈને આવ્યો છો, તને પૂછ્યા વગર માને લઈને આવ્યો છો તો પહેલા મને રજા દે કે માં હું માને બેહારું તો એ તને મંજૂર છે ને. માએ રજા આપી હોળાની કે હું ખોડિયાર પ્રસન્ન થઈ અને તને આદેશ આપું છું કે ભલે માને તું લઈને આવ્યો, હું મારા કુળ પરિવારની માલપા મારા થડાના ધર્મની માલપા એ ધર્મને હમાવી લઉં છું. તરત જ પોતે બહાર આવી અને ઓસરીમાં આવીને જોયું કે માં ભગવતી 80 વર્ષના સારણ આઈના રૂપમાં હજી ગાડા માથે બેઠા હતા. એટલે તરત જ રાણા દાદાએ 2 હાથ જોડી માથું નમાવી અને માને કીધું કે હે માં, જો તમે ઘેલા સોમનાથથી મારી સાથે મારા ગાડે બેહી અને એક સારણ આઈના રૂપમાં આવ્યો તો હવે માં પ્રેમથી ગાડેથી નીચે ઉતરો અને મારા આંગણાની અંદર આપના કંકુ પગલા પાડી, પાવન પગલા પાડી અને પ્રેમથી માં મારા ઓંચરી ઉપર પધારો. એટલે માં પ્રેમથી ગાડીથી નીચે ઉતરી અને આ ધરતી માથે કુમકુમ પગલા પાડતા પાડતા માના પાવન પગલા પાડતા પાડતા માં ઓસરીમાં આવીને ઉભા રહ્યા. ત્યારે રાણા દાદાએ 2 હાથ જોડીને કીધું કે માં, હવે આમાં હું આપને ક્યાં બેહારું, તમે જ્યાં કયો ને હું તમને સ્થાન આપું. ત્યારે માં જગદંબાએ કીધું કે સાંભળ રાણા ભુવા, આ તારી કુળદેવીના થડાનો જે ઉગમણો ઓરડો છે ને, આ ઓરડાની વસલી જે દિવાલ છે અને એમાં ઈ દિવાલની માલપા ઓસરીની માલપા ઉગમણા બારના નાના અને મોટા જે 2 ગોંખ છે ને, એ ગોંખલા તો તેદી હતા, માં આવ્યા પહેલાય હતા. પણ એ ગોંખલા હું લેવ બનાવ્યા હતા કે એ વખતમાં લાઇટની વ્યવસ્થા નથી, એટલે એડિયા તેલ પૂરી અને દીવા કરવા માટે ખાલી ગોંખલા કરેલા હતા 2 નાના મોટા. એ કે આ 2 નાના મોટા જે ગોંખલા છે ને, કે હા, તો કે સ્વયં હું આજ સાક્ષાત મહાકાળી મારા વરદાઈ હાથનો સિંદુરિયો પંજો એનો થાપો આ ગોખલામાં દઉં છું. એ થાપામાં ગોખલાની માલપા મારું ફળું નહીં, શ્રીફળમાંય મારી સ્થાપના નહીં, મારી કોઈ મૂર્તિનું પણ સ્વરૂપ પધરાવાનું નહીં, કેવલ સિંદૂરના રંગથી ત્રિશુલ ચિતરી અને એ ત્રિશુલમાં મારી સ્થાપના કરજે. અને મારા કડા અને તાવાના જુવાર મોટા ગોખલે કરજે. અને બીજી વાત કહું એટલું યાદ રાખ કે હું હવે આ સ્વરૂપ મારું ફેરવી, હું જે 80 વર્ષની સારણ આઈ જગદંબાના રૂપમાં છું, એ રૂપમાંથી હું જ્યોત સ્વરૂપ ધારણ કરું છું. અને જ્યોત સ્વરૂપે તારો ઉપલો જે દિવાલનો મોટો નાનો ઉપર ગોખલો છે ને, એ ગોખલામાં હું જ્યોત રૂપે હમાઈ જાઉં છું. એટલે આજથી મારો દીવો આ ગોખલાની માલપા કરવાનો. આપણે એ ગોખલે દીવો તે દીનો એટલે કરીએ છીએ પેઢી દર પેઢીથી. અને સાંભળે રાણા ભુવા, હું તારે કોલે બંધાઈને આવીશું, તારે વચને બંધાઈને આવીશું. મારું વચન છે કે 12 મહિને ખાલી મને હવા ચેરની કડા અને હવા 10 નો તાવો અને જોટે 2 શ્રીફળ જુવારજે.
અને તું કે ઈ કામ જો ન કરું તો હું મહાકાળી નહીં. અને આજથી તારા કામ કરીશ એટલું નહીં, પેઢી દર પેઢી તારા વંશ વારસદારના જો કામ ન કરું તો હું માનજે ગેલા સોમનાથથી કાળકે આવી નથી આવી. અને એ માએ કીધું, માં આવ્યા હતા ને એ દિવસ હતો મહાસુદ પૂર્ણિમાનો. મહા સોમનાથથી અહીંયા આવ્યા ને મહાસુદ પૂનમ હતી. કે હેરાણા બાબા ભુવા, હું અદ્રશ્ય થયા પછી આજે જ મારી સ્થાપના કરી દે આ ગોખલની માલિપા ત્રિશૂળ હું અહીં થાપો આપું છું. માએ પોતે થાપો આપ્યો નીચેના ગોખલામાં. એ કે અહીં મારું સિંદુર્યું ત્રિશૂલ સિતરજે, ઉપર મારી જ્યોત એટલે કે દીવો પ્રગટાવજે, આજે જ મારી સ્થાપના કરજે. અને તું તારી કુળદેવીના દર મહાસુદ આઠમના દિવસે નિવેદ કરીશ ને સાંજે ઝાલર ટણે. કે હા, તો કે મારા નિવેદ તું બીજે દિવસે નોમને દી કરજે. આગલે દી તારી કુળદેવીના નિવેદ, પાછલે દી મારા નિવેદ. અને જા, હું પેઢી દર પેઢી તારા કામ કરીશ. અને એમ કહેવાય છે કે રાણા બાપાએ એ ગોખની માલિપા માનું સિંદૂરથી ત્રિશુલ સિતરી અને માની સ્થાપના કરી સિંદુરિયા ત્રિશુલમાં. અને ઉપલા ગોખે માની જ્યોત પધરાવી અને દર વર્ષે માના ભાવથી પ્રેમથી નિવેદ જુવારતા હતા, કળા જુવારતા, તાવો જુવારતા. અને એના બદલામાં મા એના જીવનભર કામ કરતા અને પોતે આખી જિંદગી માનું ભજન કરતા કરતા જીવન પૂરું કર્યું. એ રાણા દાદા એમ કહેવાય છે એની હયાતીમાં જ માનું પચો બે થડાનું બાનું અને મહાકાળનું એ બાનું પોતાના એકના એક દીકરા રણછોડ બાપાને દેશે. અને રણછોડ બાપાના કામે માતાજી એવા કરતા હતા અને પોતાને રણછોડ બાપાને ભુવાપણું આપે છે. એ રણછોડ બાપા આપણે હવે ટૂંકમાં વાત લઈ લઈએ કે રણછોડ બાપા પછી એમ કહેવાય છે ભાણા બાપા આવ્યા. એ રણછોડ દાદાને એકના એક દીકરા હતા ભાણા બાપા. એ ભાણા બાપા ભુવા થયા અને ભાણા બાપાના કામ માં કેવા કરતા એ તો આપણા ગઢિયા ઘણા નજરે જોયેલા છે. ઘણાએ મને નજરો મોટે મોટી વાત કરેલી છે કે અમે ભાણા બાપાના મહાકાળી કેવા કામ કરતા એ નજરે નજર જોયું છે. એવા ઘણી આપણા જ ગામના માણસો એ પ્રમાણ મને આપેલા હતા. એ ભાણા બાપા ભુવા થયા અને ભાણા બાપાના એમ કહેવાય છે કે ભુવા થયા પછી બહુ મોટી ઉંમર થઈ ગઈ. પછી માતાજીની કોઈ અજબ લીલા ગયો તોય ભલે, માતાજીની અકળ ગતિ ગયો તોય ભલે, કોઈ પણ કારણસર જે ભાણા દાદા હતા ને એને 90 વર્ષ સુધી સંતાન નહોતું. 90 વર્ષ સુધી પોતાને સંતાન નહોતું. એટલે પોતાને એમ થયું કે કદાચ મારા ભાગ્યમાં દીકરાનું સુખ નહીં હોય તો હવે આ બાનું મારે કોને દેવું. એટલે પોતાના 3 થી 4 પેઢી પહેલાના પોતાના હાવ અંગત ભાઈ થાય જહા બાપા, બરાબર છે ને ભુવા? જહા બાપા અને જહા બાપાના દીકરા મલા બાપાને ભાણા દાદા આપવા બાનું આપી દેશે માતાજીનું. એ મલા દાદાને પોતે બાનું દીધું. મલા બાપા પછી રાયા બાપા પાસે એ બાનું આવ્યું અને રાયા બાપુ પછી આપણે હરજીભાઈ પાસે બાનું આવ્યું. આટલી આપણે 100 પેઢી આપણી વહી ગઈ. માં પેઢી દર પેઢી આપણા કામ કરી જ આવી છે અને કરતી આવે છે. પણ અત્યારે ફેર કેટલો પડ્યો છે કે એણે જે શીલું બતાવ્યું એ શીલે હું તમે નથી. અને પછી બન્યું એવું કેવું, ભાણા દાદાને 90 વર્ષ સુધી સંતાન નહીં. પછી એનો આખો ઇતિહાસ છે. એ ઇતિહાસ આપણો આખો નથી કેવો, પણ એક એવો પ્રસંગ બની ગયો કે માને ભાણા ભુવાને ઘરે દીકરો દેવા માટે વિવશ થઈ જવું પડ્યું, મજબૂર થઈ જવું પડ્યું. કદાચ એના ભાગ્યમાં ન હોય તો માને દેવો પડ્યો. એવો પ્રસંગ બની ગયો હતો. એટલે આપણે એ પ્રસંગ આપણા ગામમાં જ બન્યો હતો એટલે વર્ણન નથી કરવું. એટલે કારણ કે એકવાર પોતે એક જગ્યાએ ધૂણવા બેઠા. આજ કેમ આપણે ભુવા ધૂણા એમ ધૂણવા બેઠા. એટલે એક બેન દીકરીને સંતાનની ખોટ હતી. એને ખોળો પાદર્યો. કારણ કે ભાણા એ વખતે કેવું હતું, કોઈ પણ કુટુંબના ભુવાને પગે લાગીને આશીર્વાદ મળતો. આ તો આપણે વાડા બાંધીને બેઠા થઈ ગયા છે કે આ આપણા કુટુંબના ભુવા આવે એ જ આશીર્વાદ આપે. કોઈ એવું એ વખતે એવું હતું કે બાનું કોઈ પણ માતાજીનું બાનું કોઈ પણ ભુવાને કાંડે હોય અને જગદંબા માતાજી જ માનતા હતા. અને એ વખતે ભાણા દાદાની નામના એવી હતી, આજુબાજુના પંથકમાં એનું નામ હતું, ભાણા ભુવા તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા અને એના બોલ માતાજી પાળી દેતા હતા. આપણા જ ગામના ભનુ ગીગા મિસ્ત્રી સુતાર એના ઘરેથી માડીએ મને વાત કરી હતી કે ભાણા બાપુનો માતાજીના પરસા મેં નજરો નજર જોયેલા છે. એ કે એકવાર એવું બન્યું કે વરસાદ ખેંચાણો હતો, 8 મહિનો પૂરો થઈ ગયો હતો અને વરસાદ નહોતો આવ્યો અને એ ખાટલો પુરાવા અમારી પાસે આવ્યા. એટલે એમે કે અમારે એવી રીતે સંબંધ સારા ઘર જેવા સંબંધ હતા. એટલે ખાલી દાંત કાઢતા કાઢતા કીધું ભાણા બાપુ માતાજીને ગયો ને કીધી વરસાદ વરસાવશે. કે ભાણા બાપા એમ કીધું કે એમાં માતાજી
નો શું દોષ છે? આપણા ભાગ નહીં હોય, નકર તો વરસાદ વરસાદ. અને વરસાદ તો કે માતાજીના હાથમાં થોડો છે, એ તો ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર ધારે ત્યારે વરસાવી શકે કે નહીં. છતાંય તમે માતાજીના પરમ ઉપાસક છો તો કયો તો ખરા માતાજીને, એ કે તો જલ્દી મારો ખાટલો પૂરી લે. હું આ શેરીમાં ત્યારે ભનુ ગીગા રહેતા હતા, આ બાજુ આપણા આમાંથી ઘણાએ જોયું છે, અહીંયાના મકાન છે. એ કે તું જલ્દી ખાટલો પૂરી દે, આ ખાટલો હું ખંભે લઈ અને મારા લીમડે નહીં પગું, કાં વરસાદ આવી જશે. આપમાં એક વાદળું નહોતું, વરસાદ ખેસાણો હતો, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. એ ખાટલો પૂર્યો અને એ કે એ લક્ષ્મીમાં એનું નામ હતું. એ કે મેં નજરો નજર જોયું, એ ખાટલો લઈ અને હજી લીમડે ન પૂજ્યા કે વરસાદ આવી ગયો હતો. આવા પરસા એના હતા. તો એ ભાણા દાદાને એવો પ્રસંગ બીજો, એક જગ્યાએ ધૂણમાં બેઠા ને કોઈ બેન દીકરીએ કીધું કે માતાજી મારે ખોળે દીકરાની ખોટ છે, મને દીકરો દે. અને પોતે વચન આપ્યું જા તારે આંગણે માતાજી 9 મહિને દીકરો દેશે. ત્યારે એક એવા અશ્રદ્ધાળુ જેને કહી શકાય એવા માણસે મશ્કરી કરી. એ કે જો તો પોતે દાંત કાઢવા માંડ્યા, એટલે બીજા માણસે કીધું કેમ દાંત કાઢો છો? એ કે દાંત જ આવે ને બીજું શું થાય? કે કેમ? એ કે દેવે હવે આંધળી થઈ ગઈ એવું લાગે છે. કે કાં? એ કે એની જ ઘરે ખોટ છે ને એ બીજે દીકરા દેતી ફરે છે. એટલું જ્યાં એ બોલ્યા ને, કાં તો આ મહાકાળીએ ખમકારો કીધો. એ કે હવે સાંભળ, તું એમ કહે છે ને કે દેવ આંધળી થઈ ગઈ છે. હું આંધળી નથી, હું તો નવખંડમાં હું થાય એ વાળું છું. અને તું એમ કહેશ ને કે એની ઘરે ખોટ છે ને બીજે દીકરા દેતી ફરે છે. જા 90ની માથે 1 વર્ષ 91 વર્ષે દીકરો દઉં તો માનજે કે રાણા ભુવાની કાળકે દીધો હતો. અને પછી એને ટાઈમ આપી દીધો કે 9 મહિના ને 21 દિવસે તારે ઘરે દીકરાનો જન્મ થઈ છે. એ 9 મહિના ને 21 દિવસે એને ઘરે દાના બાપુ નામે દીકરાનો જન્મ થયો. અને દાના બાપુ ભુવા નતા. ભુવા તો એ પેલા જે મેં કીધું એને પોતે પોતાનો જન્મ નતો એ વખતે ભાણા દાદાએ મલા દાદાને ભુવા પણ આપી દીધું હતું. કારણ કે આપણી પેઢીમાં તો આગળથી ઠેઠ ખોડા બાપાથી માંડી અને હયાતીમાં જ પદ આપી દેતા હતા. ભુવા હૈયા ગયા પછી માંડલું વિહારીને ભુવા થાપતા એવું નહોતું. હયાતીમાં જ્યારે એ ભુવાને એવો પોતાનો અંતકાળ નજીક દેખાવા લાગે, પોતાને ખબર પડે કે હવે હું થોડા દિવસનો મહેમાન છું, એટલે આખી કુટુંબને ભેળી કરી, આપણી જ્ઞાતિને ભેળી કરી, કુટુંબ પરિવારને ભેળું કરી અને માતાજીના થડે બેસી અને આપોઆપ બાનું આપી દેતા. તો એ બાને મલા દાદા ભુવા હતા, ત્યાર પછી રાયા બાપુ ભુવા હતા, અને પછી આપણે હરજીભાઈ ભુવા. પણ માનો કોલ ઈનો છે, ભલે પેઢી ભલે ફરી, કોલ ઈનો છે. કારણ કે ખોડા જે રાણા દાદાના બાપુ ખોડા બાપુ હતા ને, એ વખતે અમારી પેઢી એક જ થાય. હરજીભાઈ ભુવાની પેઢી ને અમારી પેઢી, અમે ખોડા દાદા એક થઈ જાવી. ખોડા દાદાને 2 દીકરા હતા, મોટા રાણા દાદા અને નાના બીજલ દાદા. એટલે પોતે ખોડા દાદા એ પોતાનો અંત સમય હતો ને ત્યારે 2 દીકરાને બોલાવીને કીધું કે ભાઈ આ ધર્મ આપણી કુળદેવીનું ધર્મ. કારણ કે વાયમાં જે કોલ છે ને એ ખોડા દાદા વાયવાળી ખોડિયારનો કોલ છે. એટલે એને કીધું કે આપણું થડાનું ધર્મ અને આ વાયુનું ધર્મ, આ 2 ધર્મ કોણ સંભાળે તમે બેમાંથી? ત્યારે બીજલ દાદા એમ કીધું કે બાપુ હું કદાચ રેણી કણી પાળું ન પાળું, ટાઈમે માતાજીને ધૂપ દીવા થાય ન થાય, આપણા મોટા ભાઈ રાણાભાઈને ભાવ છે માતાજી માથાની, એ માતાજીની સેવા કરે છે, એને પ્રેમથી બાનું આપી દો. એટલે ખોડા દાદા એ બાનું એને દીધું હતું. એટલે રાણા દાદા પછી રણછોડ દાદા આવ્યા, રણછોડ દાદા પછી ભાણા દાદા આવ્યા, પછી મલા દાદાને એ બાનું દીધું. પણ કોલ માતાજીનો ઊભો હતો એટલે રાણા દાદા અમુક એનો સમય થયો ને, એમ કહેવાય છે કે 65 વર્ષની ઉંમર થયા ને એટલે તરત મહાકાળી એ કોલને આધારે, એ બોલને લીધે વચને એના કામે સિદ્ધ કરવા મળી હતી. એના કંઈક દાખલા આપણે હરજીભાઈ યાદ છે, બીજા આપણું મારું કુટુંબ યાદ છે, બધાએ એના પરસા જોયેલા છે. એટલે આપણે લાંબી વાત નથી કરવી, પણ મારું કહેવાનું એટલું કે આવું ધર્મ જો સોમનાથથી, અને બીજી વાત એ કહી દઉં કે આ સરિયા કુળનો જૂનો થડો કોઠી ગામથી જેથી ત્યાં ધીંગાણું થયું અને અમારા કંઈક ઘોડવાઓ કપાઈ ગયા, ત્યાં 13 ખાંભી છે. અને જે બચ્યા હતા ને એને ખોડિયારી ગઢના કાંગરે ત્યારે ખોડિયાર હતી કોઠી ગામની માલપા. એ ખોડિયારે એમ કીધું કે તમે હવે આ કોઠી મૂકીને નીકળી જાઓ. તો કે માં અમારે ક્યાં જવું? તો કે તમારા હગા અણિયાળી ગામમાં છે ત્યાં વ્યા જાઓ. એ વખતે ખાલી ઝાપડિયા અને મકવાણા પરિવાર જ કોળી સમાજની અંદર હતા, અમે નતા હજી આવ્યા. કે ત્યાં વ્યા જાઓ, તમારા હગા છે. અને એ વખતે આપણે અત્યારે જ્યાં જૂના ઓરડાઈ રહ્યા એ જોઈ ગયા, પેલા મકાન નક્કી થઈ ગયું. કારણ કે એ વખતે ઝાઝા પરિવાર નતો, આપણો લગભગ 7 કે 9 જ પાંખીના ભાઈઓ હતા, એ 9 જ ભાઈઓ હતા એવું બતાવે છે. એટલા કોઠી ત્યાં આવ્યા. બીજા ત્યાંથી લાખાવડ જઈને એને લાખાવડનું તોરણ બાંધ્યું. આપણે અહીંયા આવતા રહ્યા. પછી એ અહીં ઓરડા જોઈ ગયા અને પછી પાછા ત્યાં ગયા કોઠીને. પછી માતાજી કીધું કે માતાજી અમે અણિયાળી ગામમાં જાવી જ ખરા,
પણ તમારી વગેરે અમે ત્યાં શું કરીશું? પેલા માણસ છે ને પૈસાનું નહોતું કે ભાઈ પૈસા હોય એટલે બધું થઈ જાય છે. પૈસા હોય કે ન હોય એને કહેતા, પોતાની માતાજીને ભૂલતા નહોતા કે માં વગેરે શું કરીશું. એટલે કે માં અમે અણિયાળી ગામે જઈએ પણ તમારી વગેરે અમે ત્યાં શું કરીશું? એ કે હું ત્યાં તમારી મોર હોઉં તો તમારી પહેલા અણિયાળી ગામમાં જાવ તો કે એનું પ્રમાણ એ કે કાલ સવારે તમે અણિયાળી કોઠી ગામ મેલીને અણિયાળી ગામમાં જાઓ અને ગામના જાપામાં હું 7 વર્ષની સારણની દીકરીનું રૂપ લઈને મારા હાથમાં નેજો લઈને ઊભી હોત, માનજો ખોડિયા તમારી હારે છે. અને એ આવ્યા જાપે આવીને જોયું કે ખોડિયા નેજો લઈને માં ઊભા હતા. પછી કે માં તો હવે તમે આગળ હાલો ને અમે પાછળ. એ માતાજી ખુદ જાપેથી 7 વર્ષની સારની દીકરીના રૂપે નેજો લઈને આપણા જૂના થડા સુધી આવ્યા. અને ન્યાય મહાકાળી ઘોડે જ કીધું આપણા વડવા હોય કે માં અમને અમે તમને ક્યાં બેહારી? ત્યારે આપણે જે જૂની પેટલી રહી ન્યા માતાએ કીધું હું આ પેટલી માથે બેહી જાઉં છું. અને સારણની દીકરી રૂપે માતાજી આવીને પેટલી માથે બેહી ગયા હતા. જો આવું ધર્મ હોય ને તમારે બહાર ભટકવું પડતું હોય તો મારું ધર્મ લાગે. હું તમે જરિયા સમજો છો? તમે મારા શીલે જ નથી, હું તમે સમજો છો? 18 વરણ મારા થડે આવતું હતું. અને આજ તો મારે બહાર જવું પડે. તમે તમારા મનના ઘડેલા, તમારા મનથી ઘડેલા તમે સપનાઓ જોવો છો, તમે મને પૂછતા નથી. તમે દાના ભાણાના કે રાણા ભુવાના શીલે હાલતા જ નથી. તમારી સાંભળણીમાં જો મહાકાળી એટલા કામ કરતી હોય અને આજ આપણા કામ ન કરતી હોય ને આપણે બહાર જવું પડતું હોય તો એનામાં ખામી ન પડી હોય, ખામી મારા ને તમારામાં પડી હોય. એટલે વધુ કાંઈ કેવું નથી. આજ જો આપણે એમ કહેતા હોય ને કે અમે બહાર ગામ જઈએ ત્યાં દાણામાં આવે છે ને અહીં નથી આવતું, અહીં તમે શીલો સૂકી ગયા છો એટલે એ જડવા નથી દેતી. હું તમે શીલો સૂકી ગયા છો એટલે જડવા નથી દેતી, બાકી પાતાળમાં જ કાઢી દે. એટલે ખાસ સરિયા પરિવારને એક નમ્ર વિનંતી કે મારે તમારે કદાચ અંગત વાંધો હોય ને એ ધર્મના થડે લઈને ન આવતા. મારે તમારે કદાચ મનની તાણ હોય એ આપણે ઘરે સમજી લેવાની. બાકી ધર્મે મા કુળદેવીના થડે માતાજીના પારે એક થઈને આવો અને પ્રેમથી બધા એ વખતે કોઈ પણ જાતની મન તાણ મૂકી દેવાની. માના થડે આવી એટલે મારે તમારે ગમે એટલો વાંધો હોય તો મન તાણ મૂકી દેવાની, દાંત કાઢતા કાઢતા કામ કરો. અને જો એમના પાછા કામ કરવાનું આવે તો દાના ભાણાનું ધર્મ લાદે. હું તમે સમજો છો? સરિયાનું ધર્મ નવખંડમાં પ્રખ્યાત હતું. સરિયાના થડે જે કોઈ આવે ને 18 વરણના આવતા હતા. 18 વરણના કામ માં કરતી હતી અને આજ તમારા મારા કામ ન કરે. એટલે એક જ ખાસ નમ્ર વિનંતી બધાને, વારે વારે કહેવાનું ન હોય, એક જ વખત કહેવાનું કે મનતાણ તમે મારે તમારે જે કાંઈ હોય મન દુઃખ આપણે જે કાંઈ હોય એ આપણે રીતે માતાજીના થડા બહાર હોય ત્યારે સમજી લેવાનું. મને થડે આવ્યો ત્યારે ભેદભાવ ન ઊભો કરતા, થડે આવો ત્યારે મનતાણે ન રાખતા હતા. મારે તમારે ગમે એટલો વાંધો હોય પણ તેથી દાંત કાઢતા કાઢતા માના નિવેદ જેવો પ્રસંગ હોય કે આવો રૂડો અવસર હોય તેથી દાંત કાઢતા કાઢતા એક હારે ભેળા મળીને માનો અવસર ઉજવજો. અને પછી જો હોળાની થઈ અને જો માં ખમકારો ન કરે તો એ માં ન કહેવાય. અને એક ખાસ મારી વિનંતી, આજ જેને હોળાની વસન લીધું છે ને એ ખાલી વસન ન સમજતા, ખાલી દાણા ન સમજતા અને એ લઈ લીધું એટલે તમે માટી થઈ ગયા એવું નહીં, એની નેકી ટેકી પાળજો. એના થડે કોઈ પણ જાતની તમારા હાથમાંથી ટેક ધારણ કરજો. આટલા વાપરવા એવું નહીં, તમારા અંતરમાં હું જઈ અને માં સામે સુરતા બાંધજો. કારણ કે તમારી શ્રદ્ધા તમારી સુરતા છે તો જ વસન ફળશે. માના વસન પીડ્યા હોય ને એ વસનને પાછું ઝીલવાની તાકાત આપણામાં હોવી જોઈએ, નકર એ વસન પછી અદૃશ્ય થઈ જાય છે. કાલે સવારે કોઈ એમ કે ને કે આ વસ્તુ ન પડે, પણ નેકી ને ટેકી માના થડે આવીને નેકી ટેકી પાળે અને સત ધર્મે હાલે તો માં એ જે હોળાનું વસન દીધું છે ને એ હોળાનું કરી બતાવશે. એટલે માં ઉપર ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો. અને મેં કીધું ને
જ્યારે માના થડે આવીને ત્યારે એના બનીને આવવાનું. ત્યારે હું આનો દીકરો કે આનો દીકરો કે આ ઓલાનો દીકરો એ નહીં, બધાય આપણે એક જ સીવી, એક માના દીકરા સીવી એવો ભાવ રાખી અને ભાવથી પ્રેમથી માના થડે આવી અને રૂડો અવસર ઉજવજો. માં જરૂર આપણા ધાર્યા કામ કરશે. અમારે તો અનુભવ છે, ઘણા કામ એવા થયેલા છે. ભલે અમને બધા એમ કહેતા હોય કે આની પાસે કાંઈ છે નહીં, પૈસે ટકે એની પાસે કાંઈ છે નહીં, પણ પૈસા ટકા નહીં. આ રાવળદેવને અને બધાને માતાજીની સાક્ષી હાસું ખોટું નહીં. આ તો માનો દરબાર છે ને એનો માંડવો છે. શિવરાજપુરથી માંડીને દ્વારકા વ્યૂ જવાનું, શિવરાજપુરથી માંડીને સોમનાથ વ્યૂ જવાનું, પ્રભાસ સોમનાથ, ભાવનગર બાજુ વ્યૂ જવાનું, આમ ઠેઠ ગુજરાતમાં વ્યૂ જવાનું. મારા નામ માથે જો હો માણસ જમાડવા વાળા ન મળે તો આ કાળક્યા ન કહેવાય. અનુભવ કરી લેવો. ઘણા માણસો કરેલો છે. આ મગનભાઈ સાવરકુંડ આપણે એવો શિવરાજપુરથી માંડીને દ્વારકા, સોમનાથ, આમ કડી કલોલ ગુજરાત, આમ ભાવનગર, આમ સુરેન્દ્રનગર, ગમે એ જગ્યાએ એવા મારા બેહવાના ઠેકાણા માતાજીએ કર્યા છે. એની પ્રતાપે આપણે કાંઈ મેળવી નામ ના મેળવી એવું નથી કે આપણે ઓલું આપણા બળે કાંઈ કર્યું એવું નહીં. પણ આપણી કુળદેવી ખોડિયાર, આપણી મહાકાળી અને વાયવાળી ખોડિયાર. અને એથી આગળ કહું તો મારા વડવાની પુનાઈના પ્રતાપે મને એવા એવા ચારણ જગદંબાના આશીર્વાદ મળ્યા છે કે એના આશીર્વાદથી આજ હું ગમે ના જાઉં. મેં કીધું જેને ખાતરી કરી હોય એને મને પૂછ્યા વગર હું કહું એ ઠેકાણે જવાનું. અને 50 જણા લઈને જાઉં કે 100 જણા લઈને જાઉં, જો તમને હાસવીને દે તો એ ખોડિયાર ન કહેવાય. મારે મારા જ વખાણ ન કરવાના હોય, પણ એટલે કદાચ પૈસે ટકે હું મેં કેમ કીધું માનતા કોઈ કે આપણે માને માનતા હોય ને માનતા કરવી પડે તો ન માનતા કહેવાય ને. હા, એટલે હવે જાજી વાત નથી કરવી. આપણે ઘણો ટાઈમ 15 મિનિટ કંઈ વધારે લગભગ લઈ લીધો. આ ઇતિહાસ મેં લખીને વિજયભાઈને દીધો પણ એને ખબર નથી. એની આ નોરતામાં બેઠા બેઠા મેં દિવસે નથી હોતો ને ઇતિહાસ લખ્યો હતો ભાઈનો અને આ સોમનાથનો બે. પણ એને ભૂલથી એના પપ્પાને મારી ભૂલી ગયા છે એટલે એને કહેવાનો હતો. પણ પછી એણે મને કીધું કે હવે તમે ને તમે કહો, નકર આપણો ઇતિહાસ આપણે ને આપણે કેવી બરાબર ન લાગે. કોકને એમ થાય કે આ એનું એના વખાણ કરે છે, પણ આ સત્ય હકીકત છે, આના સત્ય પુરાવા છે બધા. એટલે માના આંગણે, માના ખોડે, માના સોરુડા થઈને આવજો. અને માને મેં કીધું દાણા લેવાની જરૂર નથી, ખાલી એની પાસે પ્રાર્થના કરો ને તોય કામ થઈ જાય. અને જોકે મારે કહેવાય નહીં, પણ આજ માતાજી કેવરાવે છે. કોઈને એમ હોય ને કે મારું કામ ન થાય, મેં કીધા એટલા ભુવા, રાણા ભુવાનું નામ લ્યો તોય ભલે, રણછોડ ભુવાનું નામ લ્યો તોય ભલે, ભાણા ભુવાનું નામ લ્યો તોય ભલે, દાના ભુવાનું નામ લ્યો તોય ભલે. અને મને અમારે એવી મહાકાળીના સોગંદ ખાઈને કહું છું, સપની વાત નથી થઈ કે કોઈ દી એવી અમે વિગતે નથી કરી, પણ છતાંય હું કહું છું ભલે મારી તમારી દ્રષ્ટિ અલગ હોય. મેં કેમ કીધું કે દાના ભુવાનું નામ લ્યો તોય ભલે, એટલું નહીં પણ આજના હયાત ભુવા એને ન પૂછો તોય કાંઈ, પણ એના ખોળે પગે લાગી, પારે પગે લાગી અને અંતરથી ખાલી એટલું કહો કે હે હરજી ભુવાની મહાકાળી મારું આ કામ કરી દીધી, તોય ન કહી દે મારી પાસે આવજો. ભલે એની અરે તમારે હમણાં કેમ આપણે આવ્યું સામે કે તમારે કદાચ મનતાણ હોય, એ તો તમારા ઘરની મનતાણ છે, ભલા હમણાં ધર્મની મનતાણ છે. મેં કેમ કીધું કે રાણા ખોડા ભુવાથી માંડીને, જોકે મહાકાળી હારે તો ખોડા ભુવાનું કઈ બંધારણ નહોતું, એના તો વાય વારે બંધારણ, પણ એથી આગળ કેવી તો રાણા ભુવાથી માંડીને, રાણા ભુવાનું માં કદાચ તમારું કામ ક્યારેક ન કરતી હોય ને, આપણી કોઈ ખામીને લીધેથી કે આપણામાં કાંઈ અપરાધ હોય એના કારણે ન કરતી હોય, રાણા ભુવાનું નામ લ્યો કે માં આવજે રાણા ભુવાની મહાકાળી, અથવા આવજો ખોડા રણછોડ ભુવાની મહાકાળી, અથવા ભાણા ભુવાની મહાકાળી, દાના ભાણાની મહાકાળી. અને અત્યારે હાલનો દાખલો લેવો હોય તો એ તમારા પછી ખાલી આમ પરીક્ષા કરવા ખાતર નહીં હો, ખાલી જાણવા ખાતર નહીં, પણ જેથી તમને દુઃખ પડે અને નાભીમાંથી એટલો પોકાર ખાલી કરીજો કે આવજે હરજી ભુવાની મહાકાળી. નો આવે તો યા ગોખમાં બેઠી ન કરતી કહેવાય. અને મારા થઈ જાવ ને એકે એક ગોતા નો ઉકેલી દઉં તો હું કળક્યા ન કહેવાય. હું તમે માનો છો? તમે હજી નોખા નોખા ફરો છો, તમે થડે એક થઈને જે નથી બેઠા. નકર આખા મલકના જેને ગોતા ઉકેલા ને તમારા ગોતા નો ઉકેલાય. એટલે વધુમાં હવે આપણે કઈ કેવું નથી, પણ હવ ભાઈઓ ભેળા મળી જેથી માતાજીના થડા હોવી
અને કાલ કોઈ એમ ન કહેતા કે ભાઈ હરજી ભુવાને જેને વાત થઈ છે એટલે એનો વખાણ કરવા બોલ્યા. મહાકાળીના સોગંદ જો અમારે એને આ બાબતે વાત થઈ હોય તો, કે એને મને આ બાબતે કાંઈ કીધું હોય તો, કે મેં એને આ બાબતે અત્યાર સુધી કોઈ દી વાત કરી હોય તો, પણ મારો અંતરનો ભરો અને એ ભરો કયો મારા વડવાને બોલ દીધો છે. બોલનો તોલ કરવા વાળો હું માણસ છું. એ બોલ માથે આજ મારી મહાકાળી એમ કે ને મને વિજય રાવળદેવ કે ને ખાલી એમ કે તારા કુળ માટે થઈને તારા કુટુંબ માંથી તારા દેહનું બલિદાન દઈ દે, અને તે દી જો આ ભગત બલિદાન આ કુટુંબ માટે ન દઈ દે ને તો દાના ભોણાના લોહીને ખોટ પડે. એટલે એ મારા વડવાના બોલના તોલને લીધે કહું છું કે કદાચ તમારે દુઃખ પડે અને જેથી સંકટમાંથી ઘેરાઈ ગયા હોય ને ક્યાંય માર્ગ ન હુજતું હોય, તેથી આ અગાઉના વડવાનો પ્રતાપ છે જ, એ આપણા વડવાએ જોયેલો હોતન છે. પણ આજ પણ જો હોય ને તો એકવાર સમજો, આંખ બંધ કરી બે હાથ જોડી અને માતાજીના પારે બેહી અને ખાલી એટલું કીજો ને કે આવજે હરજી ભુવાની દેવી મહાકાળી અને મારા કામ કરજે, અને ન કરી દે ને તો પછી કાં તમારામાં ખામી હોય કાં તમારા પોકારમાં ખામી હોય. બાકી કામ 10 ના થાય ને એકનું ન થાય ને તો એ એની ખામી હોય. બાકી ન થાય તેથી કીજો. હવે આપણે વધુ નથી કહેતા, આપણે વિજયભાઈ રાવળદેવને પાછા સ્ટેજ માથે લઈ લઈએ. સમય મેં ઘણો બગાડ્યો છે, પણ થોડુંક કહેવું પડે એવું હતું. મને માએ એવું હમી હાનથી અંદરથી ઉદ્ગાર માં કહેતી હતી, તોય હું તોય માને એમ કહેતું માં મારે નથી કેવું મને રહેવા દે. પણ તોય માની કાકી ઈચ્છા છે તો મને લઈ આવી. એટલે માના પારે માના થડે કોઈ ભેદભાવ ન રાખતા, માના થડે કોઈ દી મનતાણ ન રાખતા, અને માના થડે કોઈ દી સરિયાક મકવાણા ઝાપડિયાક એવો કોઈ 18 વર્ણમાંથી કોઈ વર્ણનો ભેદભાવ ન રાખતા. માના પારા જે આવે એ માના એવો ભાવ રાખી અને પ્રેમથી માના રૂડા અવસરો ઉજવજો અને પ્રેમથી માનું નામ સ્મરણ કરજો. અને મા માટે છે ને આજ અત્યારે કેવું બની ગયું, આજ આપણો રૂડો અવસર હોય ને એટલે આપણે કપાણ હોય તો આપણે એમ કે ભાઈ આજ નથી હવે એમ, પણ મારા ને તમારા હગાવાલિયા લગ્ન હોય ને તેથી ગમે એવું કામ મૂકીને આપણે જ આવી છીએ. આ શીલો શીખ્યા છીએ. મહા મહિનાની આઠમ હોય ને આપણે કપાણ હોય ને તો એમ કે ભાઈ આજ અમારે કપાણ છે નહીં હોય, પણ આપણા કોઈ હગાવાલાનો એટલે લગ્નની કંકોત્રી બીજો પ્રસંગ હોય કેમ ભાઈ ગમે એવું કામ મૂકીને વ્યાજ આવી છીએ. અને 3 પાંખીને મારે ખાસ કહેવાનું જોઈએ, એ મને માએ યાદ અપાવ્યું. એક તો મારી પહેલા દાના ભાણાની પેઢીને કે આ થડે કે આ માતાજીના પારે ગમે ત્યારે અવસર હોય ત્યારે તન મન અને ધનથી પહેલા હાજરી દેવી દાના ભાણાની પેઢીની ફરજ છે. અને બીજું અમારા મલા દાદાની પેઢી, ભલે 5 પૈસા હોય ન હોય એની વાત નથી, પણ તનથી મનથી અને ધનથી હાજરી દેવી એ આપણે મલા દાદાની પેઢીનો ધર્મ છે. અને ત્રીજું પાંચા ભવાન પઢિયાર પાંખી, આ 3 પાંખીની તો ખાસ ફરજ છે કે બીજા કદાચ કપાણ હોઈને ન આવી શકે તો એનો આપણે અફસોસ ન કરવાનો, પણ આ 3 પાંખીના જેટલા છે ને પરિવારો એને તો ખાસ ધ્યાન રાખવું કે આપણે તનથી મનથી અને ધનથી અહીં ઊભું રહેવું પડે. અને એ રીતે જો ઊભા રહ્યો ને પછી કામ ન થાય કીજો. એટલે આ છેલ્લી ભલામણ. પછી આમાં હવે તમારે સમજવું હોય થોડામાં જાજુ સમજી અને પછી તમે જેટલું માતાજી માથે શ્રદ્ધાનો ભાવ રાખશો, એટલો વિશ્વાસ રાખશો અને મનની તાણાવાણ મેલી અને એક મને જો ગમે ના એક મને આરાધ કરવી ને ત્યારે માં આવે. એટલે એક મનેથી જો આપણે પોકાર કરીશું, આરાધ કરીશું તો માં જરૂર તમારા મારા કામ કરશે. બોલ મહાકાળી માત કી જય. એટલો બધો ઇતિહાસ ભગતે આપ્યો, તાળી પાડીને વધાવો ભલામણ. આ ગોતવા જ આવતોય ન જડે ક્યાંય, ગોતવા જ આવતોય. ખૂબ આનંદ થઈ ગયો, ખૂબ મજા માતાજીએ કરાવી દીધી, બધાને લીલા લહેર કરાવી દીધા. અને હું બોલ્યો તો એ મેં પાળી દીધું. બેનોને કીધું તું ઘડીક બેસજો, કાંઈક નવું લાવ્યો છો. મારી પાસે નવું કાંઈ નહોતું, મારે જૂનું આ હાસું હોનું જે હોતી હતી ને કાળકા એને જગાડીને તમારી સામે દર્શન કરાવવા હતા ને એ જ મારી પાસે હતું ને એ મેં કરાવી દીધું. એમાં બીજું કાંઈ આવે નહીં. બોલ શ્રી મહાકાળી માત કી જય, ખોડિયાર માત કી જય, પંચના દેવની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.